સુરતના લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પરથી અપહરણ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં વલસાડથી બચાવતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજમાર્ગ સ્થિત લાલગેટ વિસ્તારમાં 28મી તારીખે આ અપહરણની ઘટના બની હતી। શ્રમજીવી પરિવાર ફૂટપાથ પર રહે છે અને માતા પિતા રોજીરોટી કમાવા બહાર ગયા હતા ત્યારે બાળક ફૂટપાથ પર એકલું હતું। આ તકનો લાભ લઈને એક અજાણી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું। આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ચોકબજાર પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક આ ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી હતી। આ ગુનાને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચની 5 PSI અને 2 PI સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। તપાસમાં લગભગ 60 થી 70 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા। ટીમોએ સૌપ્રથમ ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા જેમાં એક મહિલા બાળકને લઈ જતી કેદ થઈ હતી। અપહરણ કરતા મહિલાની ઓળખ અને ધરપકડ સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાની ઓળખ સુરેખા નાયકા તરીકે થઈ હતી। પોલીસને માહિતી મળી હતી કે આ મહિલા બાળકને લઈને આસામ ભાગી જવાની ફિરાકમાં હતી। આ મહિલા આસામના એક વ્યક્તિના પરિચયમાં હતી અને ભાગવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી હતી। પોલીસની ટીમોએ માત્ર સુરત રેલવે સ્ટેશન જ નહીં પરંતુ નવસારી અને વલસાડ જેવા સ્ટેશનો પર પણ સઘન તપાસ શરૂ કરી હતી। ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વલસાડના લીલાપુર નજીકથી આ મહિલા આરોપીને ઝડપી પાડી હતી। મહિલા ભાગવા માટેનો તમામ સામાન પણ તૈયાર કરીને રાખ્યો હતો। બાળક અપહરણ પાછળનું કારણ સંતાન સુખની ખોટ। પોલીસ પૂછપરછમાં સુરેખા નાયકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। તેના પ્રથમ પતિનું અવસાન થઈ ગયું હતું અને તેને પહેલા પતિથી 25 વર્ષનો એક દીકરો પણ છે। જોકે પતિના અવસાન બાદ તે અન્ય વ્યક્તિ સાથે રહેવા લાગી હતી પરંતુ આ બીજા સંબંધમાંથી તેને કોઈ સંતાન ન હતું। સંતાન ન હોવાની ખોટ પૂરી પાડવા માટે તેણે આ ગુનો આચર્યો હતો। તેણે માત્ર સુરતમાં જ નહીં પરંતુ અગાઉ હાલોલ, પાવાગઢ અને વડોદરા ખાતે પણ બાળકના અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। તેણે સુરતના શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરતા પહેલા 3 થી 4 વખત રેકી પણ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ સંવેદનશીલ કેસનો ભેદ ઉકેલી બાળકને તેના પરિવાર સાથે સહી સલામત રીતે ભેળવી આપીને પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું।